નમસ્કાર નડિયાદ. શેરે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન, ચીફ એડિટર શેરે ગુજરાત ન્યૂઝ. આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે પેટલાદ રોડના નડિયાદના જલગ ચોકી વિસ્તારના. આ બરાબર ચોકડી છે વચ્ચોવચ અને સામે છે રિંગ રોડ પીજ રોડ બાજુ જવાનો રસ્તો. બરાબર છે. સામે જે લાઈટ દેખાઈ રહી છે આવે છે પીજ રોડ બાજુ જવાનો રસ્તો છે. આ બાજુ આ જે જગ્યા છે એ છે ઝલક પોલીસ ચોકી. આ બાજુ આ ગાડીને વળવાનું છે. જે હું કહેવા માંગુ છું સમજો. આ ગાડીને આ જો આ ગાડી આવી, આ ગાડી આવી, બરાબર, હજી આવશે, અવાજ આવી. આ લોકો અહીંયાથી જેને અહીં અંદર જવું છે ને રિંગ રોડ બાજુ, હા, એ વચ્ચે અટકી જાય છે. એ નથી પાછો જઈ શકતો અને નહીં આગળ જઈ શકતો. હવે આ છે ને એ બહુ જબરદસ્ત ડેન્જર પોઈન્ટ છે. અને અહીંયા આગળ દિવસે નથી હોતા ટીઆરબી જવાન, નથી હોતા ટ્રાફિક પોલીસવાળા. ખાલી ઉપર સીસીટીવી કેમેરો લગાવેલો છે બસ. મારો મતલબ એટલો જ છે, કહેવાનો ભાવાર્થ કે ઝલક પોલીસ ચોકીની સામે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે અને યોગી ફાર્મ આગળ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે. પણ આ બાબતે એક પણ અધિકારીનું પેટનું પાણી હલતું નથી. પણ મને એવી શંકા છે, મને એવો અહેસાસ થાય છે કે આ રોડ ઉપર નજીકના સમયમાં કોઈ મોટી જાનહાનિ દુર્ઘટના બની શકે એવી સંભવિત કારણો છે. અમુક ટેલિપથી થતી હોય છે, અમુક એમાં જ એમ સંકેત અમુક મળતા હોય છે. પરંતુ આ બાબતને નગણ્ય ગણી અને એક કે ભાઈ એક આ ન્યૂઝ ચેનલવાળો કહે છે અને આપણે બનાવી દઈએ, એટલે એવું નથી હોતું. બધું અભિમાનમાં નહીં રહેવાનું. બરાબર, શીખવા મળે તો નાના છોકરા પાસેથી પણ શીખી લેવાય. બરાબર છે. શીખવા માટે કંઈ ઉંમર નથી હોતી અને એમાં કશું એવું હોતું નથી. કોઈ અગર કશું કહે છે, કોઈનું ઓબ્ઝર્વેશન તમારા કરતાં વધારે પાવરફુલ છે, તો એમાં તમારે ખુશ થવાનું હોય. બરાબર છે. તો એનું ઉપયોગ કરો એનો હોય ભાઈનો. જેમ અંબાલાલ કાકાનું જેમ માહિતી આપે છે હવામાન ખાતાની, કેવું લોકો ફોલો કરે છે. દરેક માણસ કોઈક કશું કહેતું હોય તો એની પાછળ કંઈક બાબત હોય, ઓબ્ઝર્વેશન કર્યા સિવાય કહેતું ના હોય. એટલે આ બાબત નડિયાદના અધિકારીઓને સમજમાં જલ્દીથી આવી જશે એવું મને લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.